રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી પર મળેલી સંકલન સમિતિની બેઠક તોફાની બની। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં રોડ, રસ્તા, પાણી, શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા। ઉનાળાના આકરા તાપ વચ્ચે પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવાનો પણ આરોપ લગાવી અને ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પાસે માહિતી માંગી તો સાંસદ મનસુખ વસાવાએ રોડ રસ્તાની કામગીરીને લઈને અધિકારીઓનો ઉધડો લીધો। જૂના રાજનો રસ્તો લાંબા સમયથી બંધ પડ્યો છે। ડેડિયાપાડાથી બોગજન રસ્તાનું કામ પણ બંધ પડ્યું છે। કોન્ટ્રાક્ટરોએ શરૂ કામ ન કરતા સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા। 3 મહિના પહેલા વર્ક ઓર્ડર આપ્યો છે એજન્સીને ડેડિયાપાડાથી બોગજનો રસ્તો, એ ઉપરાંત બીજા પણ ઘણા બધા રસ્તા છે। 3, 4, 5-6 મહિનાથી વર્ક ઓર્ડર આપેલા છે, પણ એજન્સીઓ કોઈને કોઈ કારણસર કામ કરતી નથી। ક્યાંક ક્યાંક ફોરેસ્ટના કાયદાનો પણ થોડો તકલીફ છે। તો આ બધાની વચ્ચે રહીને કોઈ પણ વ્યવહારુ રસ્તો કરો અને જે ચોમાસા પહેલા રસ્તાના કામ ચાલુ થઈ જાય એની વાત કરી। ધારાસભ્ય બેન દર્શનાબેને જૂના રાજનો પ્રશ્ન જે છેલ્લા 1-1.5 વર્ષથી ટલ્લે ચડ્યો છે એ પ્રશ્નનો પણ ઝડપથી ઉકેલ આવે, જરૂર જણાય તો રાજ્ય સરકારમાં પણ એની રજૂઆત કરવી, એ રીતના વાત થઈ।